તો જય માતાજી મિત્રો, હું બહાદુર ઠાકોર ને આજે બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે એક સરસ મજાની વાત કરવાની છે મિત્રો, બન્યા રહેજો વિડીયામાં, કારણ કે આપણે એવી વાત કરવાની છે, એક દીકરીની વાત કરવાની છે। પહેલા વખતના જમાનામાં મા બાપ પસંદ કરતા, દીકરીની વાત છે, દીકરાની વાત છે। કારણ કે દીકરો મોટો થયો હોય તો મા બાપ પસંદ કરે, એ દીકરો મજૂર કરતો ને ત્યારે હગઈ કરવાની હોય તો મિત્રો દીકરો જોવા જતો હોય કે કેવી છે, તો એ જોવા જતો હોય અને પસંદ દીકરો અત્યારે કરે ને પહેલા વખતના જમાનામાં તો મા બાપ નક્કી કરી નાખે, કુટુંબવાળા જાય તો પણ મિત્રો નક્કી કરી નાખે। હા, અને દીકરાને એમાં પૂછવાનું નહોતું પહેલાં આવતું, ને અત્યારે તો આ તો કીધું છે ને, જેમ બને તેમ સમય જાય તેમ બદલતો જાય ને દીકરી મિત્રો, કારણ કે અત્યારે બધું આવું છે ને, શું કહેવું તમારું ખાસ કરીને કમેન્ટ કરજો મારા વાલા વડીલો મિત્રો। હા, તો આવું છે ભાઈ। અને દીકરી કીધું છે ને કે આપણે દીકરી શું કહેવાય, પંખીડાનો માળો પાંખો આવે એટલે ઉડી જાય હે। અને મણિરાજ બારોટે પણ ગાયા છે ગીતો કે કાળજા કેરો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો, એ કાળજા કેરો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો। હા, ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો। આજે મારે રોટલા ઘડનાર રે, દીકરી હાલી હાહરીએ, કે આજ મારે પાડા પાનાર દીકરી હાલી હાહરીએ। હા, જ્યારે મિત્રો, કારણ કે દીકરી જતી હોય અને બાપ પોઠે પોઠે રોતો હોય કે આજે તો મારી દીકરી જાય છે હાહરીએ। હા, ત્યારે મિત્રો કે પાડા પાનાર રોટલા ઘડનાર મારી દીકરી હાલી હાહરીએ। હા, ત્યારે મિત્રો તમને આ વિડીયો તો ગમ્યો જ હશે, ખાસ કરીને કમેન્ટ કરજો મારા વાલા વડીલો મિત્રો। ખાસ કે મિત્રો અત્યારે કારણ કે આપણે કોઈના ઉપર ટોપિક ઉપર બનાવ્યો નથી, પણ એક આ મણિરાજ બારોટનો ડાયલોગ છે અને એમના ગીતો હું ગાતો હોઉં છું। હા, તો આપણે અત્યારે જે ચાલી રહ્યું છે એમના વિષય ઉપર આ મેં વિડીયો નથી બનાવ્યો, પણ મિત્રો આ દીકરીની રચના છે। એટલે કે પહેલાં વખતના જમાનામાં સાહેબ મા બાપ પસંદ કરતા એ જ નક્કી થતું ને અત્યારે દીકરીઓ પસંદ કરતી હોય છે સાહેબ। શું કહેવું તમારું ખાસ કરીને કમેન્ટ કરજો। હા, કોઈ બી સમાજ હોય, હા, તો દીકરીઓ પસંદ કરતી હોય છે કે અને પહેલાં વખતના જમાનામાં તો મા બાપ જોવા જતા ને અત્યારે બધા એવા નથી હોતા મિત્રો। હા, કારણ કે અત્યારે પણ એવું ચાલી જ રહ્યું છે, અત્યારે સંસ્કાર તો છે જ ભાઈ। હા, જય માતાજી, જય મા મેળી।